નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું માનસી સુની. સમસ્યા આપની, ઉકેલ બાપુના. એમ તો આપણે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ સનાતન ધર્મની, અને ધર્મ વર્ષોથી પારંપરિક રીતે સમાજનું, લોકોનું રક્ષણ કરતું આવ્યું છે. એ જ સનાતન ધર્મમાં આવે છે શાસ્ત્ર, એ જ સનાતન ધર્મમાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, અંકશાસ્ત્ર, અને આ બધા જ શાસ્ત્ર શું કામ મહત્વના છે? આ બધા શાસ્ત્રની આપણા જીવનમાં શું ભૂમિકા હોય છે, અને આ બધા શાસ્ત્રની સાથે રહીને આપણે કેવી રીતે આપણું જીવન સારી રીતે વિતાવી શકીએ છીએ? જો કોઈ સમસ્યા હોય તો તેનું સમાધાન કેવી રીતે મેળવી શકીએ છીએ? આ બધા જ વિષયો પર આજે વાત કરવી છે. આજે અમારી સાથે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિશ્વ પ્રસિદ્ધ વાસ્તુશાસ્ત્રી કહો, અંકશાસ્ત્રી કહો કે જ્યોતિષ શાસ્ત્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ. આપણે થોડોક શોર્ટ ઇન્ટ્રો આપી દઉં. શૈલેન્દ્રસિંહજી બાપુ છે તો વિદેશમાં ઘણા બધા શોઝ કરે છે, ઘણા બધા લોકોની સમસ્યાનું સમાધાન પણ આવે છે, અને આજે એક્સક્લુઝિવ બાપુ આજે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. બાપુ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય માતાજી. બાપુ, એમ તો વિશ્વભરમાં આપ જાઓ છો, શો કરો છો, ઘણા બધા લોકોના પ્રશ્નોના નિરાકરણ આપ આપો છો. મેં આપનું સોશિયલ મીડિયા પણ ચેક કર્યું, લગભગ 3 કરોડ જેટલા ફોલોઅર્સ છે. આપ વિચાર કરો, 3 કરોડ જેટલા લોકો તો ફક્ત બાપુને ફોલો કરે છે. એ સિવાય અન્ય લોકો છે, એની તો આખી વાત જ અલગ છે. બાપુ, આટલા બધા લોકો આપણે ફોલો કરે છે. મારી પાસે તો આખી સવાલોની લિસ્ટ છે 2 પેજની. પણ સૌથી પહેલા મારે આપની પાસેથી એ જાણવું છે કે લોકોની સામાન્ય સમસ્યા શું છે? આટલા બધા લોકો આપની પાસે સવાલ કરવા આવતા હશે, સૌથી કોમન સવાલ કયો હોય છે લોકોનો? આ દુનિયામાં પહેલો પ્રશ્ન એ છે કે દરેક વ્યક્તિને સુખી થવું છે, અને હું હંમેશા કહું છું કે સુખનું માપદંડ માત્ર રૂપિયો છે. તો બહુ જ બધા પ્રશ્નો એવા હોય છે કે જેમાં ક્યાંક ને ક્યાંક એ લોકોના મનની અંદર ધન વિશેનો પ્રશ્ન હોય છે, સેલેરી વિશેનો પ્રશ્ન હોય છે, પૈસા વિશેનો પ્રશ્ન હોય છે, પગાર વિશેનો પ્રશ્ન હોય છે, આવક વિશેના પ્રશ્નો હોય છે. અને દીકરીઓ હોય તો દીકરીઓની માં હોય તો એમને એમની દીકરીઓને પરણાવવા વિશેના પ્રશ્નો હોય છે. તો આવી રીતે ઘણા બધા લોકો મારી સાથે એમ જોડાયેલા છે કે એમના જીવનની અંદર કોઈ પણ પ્રકારની આવી સમસ્યા છે તો હું એમને બિલકુલ સરળ ભાષામાં એમને નિદાન આપું છું. માટે આટલા બધા લોકો મારી સાથે જોડાયેલા છે. જી બિલકુલ, અને એટલા જ માટે લોકોનો આટલો બધો વિશ્વાસ પણ આપના ઉપર છે. બાપુ, સવાલોની લિસ્ટ ઘણી લાંબી છે. સૌથી પહેલો સવાલ સુરતથી છે, જે ભરતભાઈ પૂછી રહ્યા છે કે ઘરમાં બીમારી ઘર કરી ગઈ છે. છેલ્લા 1 વર્ષથી તેમના એક બાદ એક નાના મોટા અકસ્માત થતા રહે છે, બીમારીઓનો ખાટલો જતો જ નથી. શું તેના માટે વાસ્તુ દોષ જવાબદાર છે, અને જો હા તો પછી એનામાં ઉપાય શું? પહેલા તો સુરતથી ભરતભાઈ. જી ભરતભાઈ, એટલું યાદ રાખજો કે વાસ્તુ દોષના નામે કોઈની સાથે છેતરાતા નહીં. બસ એટલું યાદ રાખો. તમારા ઘરમાં જ્યારે કચરા પોતા થાય છે તે વખતે જ્યારે પોતા થાય છે એમાં જો તમે મીઠું નાખીને પોતા કરાવડાવશો, અને જો ઘરમાં માંદગી રહેતી હોય તો માંદગી માટે આપણે સ્વાભાવિક છે દવા લાવતા હોઈએ, તો એ દવા ડ્રોવરમાં મૂકશો તો હું એવું માનું છું કે આ સમસ્યા દૂર થશે 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 અને થશે. ઓકે. પછી બાપુ, બીજો સવાલ છે બારડોલીથી કશ્યપભાઈનો સવાલ છે કે ઘર લીધા બાદ ખ્યાલ આવ્યો કે ટોયલેટ તો ઈશાન ખૂણામાં છે અને તેની જરાક બાજુના એરિયામાં પણ છે. તો શું તેના માટે કોઈ ઉપાય થઈ શકે? એટલું યાદ રાખજો, તમારા ભાગ્યમાં જે છે એ જ ભગવાને આપ્યું છે. પણ ઘર લીધા પછી જ્યારે તમને ખ્યાલ આવ્યો કે ઈશાન ખૂણામાં ટોયલેટ બાથરૂમ આવેલું છે તો એના વહેમમાં દુઃખી ન થશો. બસ માત્ર એટલું કરો કે ટોયલેટ બાથરૂમમાં મીઠું મૂકો અને દર મહિને એ મીઠું બદલી દેશો તો આ દોષ દૂર થશે 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 અને થશે. ઓકે. આપણે બાપુ સવાલ ત્રીજો છે. એકચ્યુઅલી રાજકોટથી સવાલ છે. ચેતનાબેન પૂછી રહ્યા છે કે તેમની દીકરીની ઉંમર 16 વર્ષની છે, અને કોઈક જ્યોતિષીને બતાવ્યું હશે તો જ્યોતિષીએ એવું કહ્યું કે દીકરી તો માંગલિક છે. ત્યારે શું તેની માટે કોઈ વિધિ કરવી પડે, અને ખરેખર વિધિ એ ઉપાય છે? ચેતનાબેન, મંગળ હોવો હું તો માનું છું કે સારો છે, પણ કોઈ વિધિ વિધાનમાં પડશો નહીં. મારા ઘણા બધા વિડીયો આવે છે, મારા સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો છે કે મંગળ હોય તો શું કરવું, પણ કોઈ પણ પ્રકારની વિધિ વિધાન વગર બસ માત્ર એટલું કરો કે જે આપના દીકરી બા છે એમને એમ કહો આંખોમાં પાણી છાંટશે તો મંગળ એમનો કંટ્રોલ થશે 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 અને થશે. બાપુ, આપનો આ સવાલ છે, ચેતનાબેનનો સવાલ છે, એમાં એક સવાલ હું એ પણ ઉમેરવા માંગુ છું, કારણ કે ઘણા બધા લોકોના કોમન પ્રશ્નો હોય છે કે કોઈ જ્યોતિષ એવું કહે કે આ સમસ્યા છે તો તમે આવું કરો, ઘરમાં આમ કરો, આ દોષ છે, પીપળે પાણી નાખવા જાઓ. તો શું એ બધી વાત સાચી હોય છે બાપુ? એ બધા ઉપાય સાચા હોય છે? દરેક વ્યક્તિ પોતપોતાની સમજ મુજબ તમને પ્રિડિક્શન કરે છે અને પ્રિડિક્ટ કરતા હોય છે, પણ એ યાદ રાખજો તમે કોઈ પણ પ્રકારના વહેમમાં ન પડશો, બહુ જાજી વધારે પડતી પૂજા કે વધારે પડતી વિધિમાં ન પડશો. બસ માત્ર જે વ્યક્તિ ઉપર તમને વિશ્વાસ હોય એ વ્યક્તિને ફોલો કરશો તો તમને ચોક્કસ રિઝલ્ટ મળશે.
જી બાપુ, વ્યારાથી છે નામ્યા પટેલ, જેમનો સવાલ છે કે અભ્યાસમાં આગળ કઈ લાઈન લેવી એ ખબર નથી પડતી. તેમની જન્મ તારીખ પણ એમને લખેલી છે, 18/8/2010 નો જન્મ છે અને સવારે 9:20 કલાકનો સમય છે. જન્મ સ્થળ છે વ્યારા. અભ્યાસને લઈને સવાલ છે તેમનો. સૌથી પહેલા તો એ છે, તમારું નામ બહુ સરસ છે, તો નામ્યા. જી, નામ્યા બહુ ફાઇન નામ છે તમારું, પણ નામ્યાનો અર્થ શું એ મને ક્યારેક ફોન કરીને જણાવજો. હવે વાત એવી છે કે અભ્યાસની કોઈ પણ પ્રકારની ચિંતા ન કરશો, બસ સવારે ઉઠીને સૂર્યના દર્શન કરવાના રાખો અને ઈશાન ખૂણામાં બેસીને જો ભણવાનું રાખશો તો હું એવું માનું છું કે તમને ભણતરમાં સક્સેસ મળશે અને મળશે. જી, દર્શક મિત્રોને એ પણ જણાવી દઈએ કે ગુજરાત ફર્સ્ટે સોશિયલ મીડિયામાં એક પહેલ શરૂ કરી હતી, જેમાં બાપુ સાથે અમે એ પ્રકારનો કાર્યક્રમ કર્યો હતો કે જે પણ લોકોને જે સમસ્યા હશે તે દરેક સમસ્યાના સવાલો લોકો અમને વોટ્સએપ કરશે અને વોટ્સએપના માધ્યમથી એ જે સવાલો છે તેમનો જવાબ અમે આ શોમાં બાપુ પાસેથી મેળવીશું. તો હાલ એક બાદ એક આ સવાલો અમે મેળવી રહ્યા છે, તેનો જવાબ બાપુ પાસેથી મેળવી રહ્યા છે. પરંતુ જો એ સિવાય પણ ઘણા લોકો અગર સમય ચૂકી ગયા હોય અથવા તો તમને ધ્યાનમાં ના આવ્યું હોય, તમને કોઈ પ્રશ્ન કે સવાલ હોય તો અમે સ્ક્રીન ઉપર બાપુનો નંબર પણ દર્શાવીશું થોડી વારમાં. એ નંબર પર આપ ડાયરેક્ટ બાપુનો સંપર્ક કરી શકો છો અને તમારા પર્સનલ તમામ સવાલોનો જવાબ પણ આપ પર્સનલી મેળવવા માંગતા હો તો બાપુ પાસેથી મેળવી શકો છો. સવાલ જવાબમાં આગળ વાત કરીએ. મહેસાણાથી સવાલ આવ્યો છે બાપુ કે નિધિબેન પૂછી રહ્યા છે કે નવું ઘર લેવું છે, પણ જે ઘર ગમ્યું છે એનો દરવાજો દક્ષિણમાં આવે છે, તો એ મકાન લેવું કે ન લેવું? નિધિબેન, તમને જે ઘર ગમ્યું છે એ ઘરનો દરવાજો દક્ષિણ દિશામાં આવતો હોય અને તમને ગમ્યું હોય તો જવા ન દેશો. બસ ખાલી એટલું કરો, મોટી તિજોરી રાખજો, ત્યાં ખૂબ રૂપિયા આવશે. હું એવું માનું છું કે દક્ષિણ દિશાનો જો દરવાજો તમારા ભાગ્યમાં છે અને એ તમને મળ્યો તો તમારી પાસે ખૂબ ધનના ભંડારો ભરેલા રહેશે. ઓકે બાબુ, આમાં વાસ્તુમાં જેમ કે આમને વાત કરી કે દક્ષિણ દિશામાં દરવાજો છે એટલે ઘર લેવું કે ન લેવું, આવા તો ઘણા બધા પ્રશ્નો પણ લોકોના હોય છે. આઈડિયલી એક ઘરની જે દિશા શ્રેણી હોય છે એ આપ સમજાવો ને કે કયા દિશામાં દરવાજો હોવો જોઈએ, કયા દિશામાં ટોયલેટ હોવું જોઈએ, કયા દિશામાં મંદિર હોવું જોઈએ? આમાં હું પર્સનલી એવું માનું છું કે તમારા ભાગ્યમાં છે એ જ દિશામાં તમને દરવાજો મળે છે અને એ જ સિચ્યુએશન તમને મળે છે. પણ એટલું ચોક્કસ છે કે કોઈ પણ પ્રકારનું તોડફોડ ન કરશો. જે પણ તમને મળે એ તમારું ભાગ્ય છે એમ સમજીને લેશો તો ચોક્કસ તમને એમાં પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સક્સેસ મળશે. બિલકુલ. એટલે ભાગ્યથી વધારે અને નસીબથી ઓછું કોઈને ક્યારેય મળતું નથી. જે હાથમાં લખેલું છે એ ક્યાંય જતું નથી. જી, વેરી ગુડ. સુરતથી એક સવાલ છે ગ્રીષ્માનો કે તેની જન્મ તારીખ 19 નવેમ્બર છે 1985. સમય છે રાત્રે 9:35 કલાકનો. સ્થળ સુરત છે અને સવાલ એ છે કે કારકિર્દીમાં વિદેશ જવાની તક સામેથી આવી પણ પરીક્ષામાં નિષ્ફળતા મળી, તો શું નડે છે અને આના માટે શું કરવું જોઈએ? તમે હજી બહુ યંગ છો, તમે એવું વિચારશો જ નહીં કે કોઈ નિષ્ફળતા મળી. બસ માત્ર એટલું યાદ રાખજો કે તમે જે વિચારશો, પોઝિટિવ વેમાં વિચારશો તો ચોક્કસ તમને ફળ મળશે. અને જો તમારા ભાગ્યમાં લખ્યું હશે પરદેશ જવાનું તો હું એવું માનું છું કે ચોક્કસ તમે જશો. બસ માત્ર પ્રયત્ન કરતા રહો, તમને સફળતા મળશે અને મળશે. જી બાપુ, એવું કંઈ હોઈ શકે કે આ નડે છે તમને, આ નડે છે, તમે આની પૂજા કરશો તો આવું થશે, એવું કંઈ હોય છે આમાં? નડતું તો કશું નથી હોતું. જો નડતું હોય તો તમને ગ્રહોના જ ફોન ના આવી જાય કે અમે તમને નડીએ છીએ. આ ઘટના શરૂ થાય છે તમે એસ્ટ્રોલોજર પાસે આવો પછી. નડવાની ઘટના તમે એસ્ટ્રોલોજર પાસે આવો પછી શરૂ થાય છે. માટે એમાં ન પડશો. બસ માત્ર એટલું યાદ રાખો, કોઈ વિદ્વાન એસ્ટ્રોલોજર જો તમને મળે અને એ તમને જે રીતે ગાઈડ કરે એવી રીતે તમે એમને ફોલો કરશો તો જીવનમાં કોઈ પણ ગ્રહ નડશે નહીં અને જીવન તમારું સારું જશે. આપે કહ્યું કે વિદ્વાન એસ્ટ્રોલોજર મળે. અમારી સાથે તો વિદ્વાન એસ્ટ્રોલોજર અત્યારે સ્ટુડિયોમાં જ બેઠા છે. કેવી રીતે એસ્ટ્રોલોજી કામ કરતી હોય છે બાપુ લોકોના જીવનમાં? એસ્ટ્રોલોજી ગ્રહોની જે સિચ્યુએશન છે, તમે જ્યારે જન્મો છો અને જન્મતી વખતે તમારા ગ્રહોની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનના આધારે દરેક ગ્રહો પોતાની રીતે તમને ફળ આપે છે. એમાં ઘણી બધી વખત આપણે બધા શનિ, રાહુ, મંગળ અને કેતુના નામે હંમેશા નેગેટિવ વિચારતા હોઈએ છીએ અને એની સામે બીજા ગ્રહો માટે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે બીજા ગ્રહો સારા છે. પણ બધી જ વસ્તુ ભગવાને આપણને બેલેન્સ કરીને આપ્યું છે. એટલે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર બસ માત્ર એટલું કરો કે તમે તમારા પોતાનામાં વિશ્વાસ રાખો. તમે નક્કી કરો કે મેં ક્યારેય કોઈનું બગાડ્યું નથી, મારું કોઈ બગાડશે નહીં અને જીવનમાં સારું થશે જ. જી, મેં ક્યારેય કોઈ એસ્ટ્રોલોજરને આવું કહેતા નથી સાંભળ્યા કે તમે પોતામાં વિશ્વાસ રાખો, તમે પોઝિટિવ રહો અને જીવનમાં બધું થશે. કારણ કે ઘણી બધી વાર એવું હોય છે કે તમે આ ઉપાય કરો, આ ઉપાય કરો, આ વસ્તુ કરો.
ત્યારે સમાધાન મળશે. પરંતુ આપની વાત બહુ સાચી છે કે જો આપણામાં સેલ્ફ વિશ્વાસ હશે, સેલ્ફ Self મોટિવેશન confidence, હશે, yes. તો ચોક્કસ કોઈ કામમાં અડચણ નહીં આવે. અને છતાં પણ જો અડચણ આવતી હોય તો આપ એસ્ટ્રોલોજરનો સંપર્ક તો કરી જ શકો છો. બાપુ, વાહ. આગળ સવાલની વાત કરીએ. જી. સવાલ છે મહર્ષિ સાલ્વીનો, જેમની જન્મ તારીખ છે 29/9/1997. સમય છે સાંજે 6:35 સ્થળ છે સુરત. તેમનો સવાલ એ છે કે એમટેક કર્યું છે પણ જોબ પણ મળી છે, પરંતુ જોબ સેટિસ્ફેક્શન નથી અને વર્ક સેટિસ્ફેક્શન નથી, ત્યારે બીજી જોબ માટે ટ્રાય કરી રહ્યા છે પરંતુ બીજી જોબ મળી નથી રહી. મહર્ષિ નામ છે આપનું. જી. બહુ ફાઇન. તમે બસ એટલું કરો કે તમે ઉગતા સૂર્યના દર્શન કરો. ઉગતા સૂર્યના દર્શન કરશો તો હું ચોક્કસ માનું છું કે તમે જે વિચારો છો એ પ્રમાણે તમને જોબ પણ મળશે અને તમને સક્સેસ પણ મળશે. ઓકે, ઉગતા સૂર્યના દર્શન કરવાથી. ઉગતા સૂર્યના એટલે જ્યારે સનરાઈઝ થાય છે તે વખતે આંખો ખુલ્લી રાખીને સૂર્યના દર્શન કરવા. ઓકે બાપુ, અમારો પર્સનલ એક સવાલ છે કે ઘણી બધી વાર એવું સાંભળ્યું છે, ઘણા લોકો એવું કહે કે ઉગતા સૂર્યને તમારે બિર્ધ અર્પણ ના કરવું જોઈએ. શું એવું હોય છે? હું એવું માનું છું કે આપણને ઇઝી વે, જે સહેલો રસ્તો છે કે જેમાં આપણને તરત રિઝલ્ટ મળે છે, તો ઉગતા સૂર્યના દર્શન કરવાથી તમને એટલું ફળ મળે છે કે તમે જે વિચારો છો એ તમારી સાથે થાય છે. ઉગતા સૂર્યના દર્શન કરવાથી તમને પિગમેન્ટેશન નથી થતું. ઉગતા સૂર્યના દર્શન કરવાથી ખીલ નથી થતા. ઉગતા સૂર્યના દર્શન કરવાથી તમને એનર્જી આવે છે. ઉગતા સૂર્યના દર્શન કરવાથી તમારા જીવનની અંદર જે કંઈ પણ થાય છે એ બધું જ પોઝિટિવ થાય છે. તો હું એવું માનું છું કે જે ઇઝી છે એ કરો, ઉગતા સૂર્યના દર્શન કરો અને પછી કદાચ માની લો કે ઊંઘ આવે તો સૂઈ જાઓ, પણ ઉગતા સૂર્યના દર્શન કરશો તો તમને સફળતા મળશે. ઓકે, એટલે કંઈ બંધાયેલું નથી. તમે દર્શન કરો, પોઝિટિવિટી મેળવો, પરંતુ કંઈ બંધારણ નથી કે આવું કરવું જ જોઈએ ને આવું નહીં કરો તો આમ થશે, એવું કશું જ નથી. જેટલું થાય એટલું, પરંતુ ભાવનાપૂર્વક કરો. વેરી ગુડ. સહી. બાપુ, બીજો સવાલ છે પાયલ પટેલનો અને તેમનો જન્મ તારીખ છે 21/11/1992. સમય સવારે 5:30. જન્મ સ્થળ છે માંડવી અને સવાલ એ છે કે ગવર્મેન્ટ જોબ માટે સતત પ્રયત્ન તો કરે છે, પરંતુ ગવર્મેન્ટ જોબના યોગ છે શું તેમના માટે, એમનું જન્મ તારીખ અને સમય પ્રમાણે? તમે જે એમની જે ડેટ ઓફ બર્થ બોલ્યા, પાયલ પટેલ. હાજી, પાયલ પટેલ. પાયલબેન, એટલું કરો કે યુ હેવ ટુ બ્રશ 2 times in a day. કારણ કે તમારી જે કુંડી છે એના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક શનિની ઇન્ફ્લુઅન્સમાં છે. તો દર શનિવારે બ્લુ કે બ્લેક કપડું પહેરવું, એની સાથે સાથે દરરોજ સવાર અને સાંજ 2 ટાઈમ બ્રશ કરવું. તો હું એવું માનું છું કે તમે ખૂબ એક્ટિવ થશો અને એક્ટિવ થશો તો તમને સફળતા મળશે અને મળશે. જી. અને બાપુ, ખૂબ સારી વાત તો એ છે કે અત્યારે જ્યારે આપણે લાઈવ કાર્યક્રમ કરી રહ્યા છે, આપણે ચર્ચા કરી રહ્યા છે, ત્યારે લાઈવ પણ વોટ્સએપમાં સતત લોકોના સવાલો આવી રહ્યા છે કે મારે પણ સવાલ છે, મારે પણ સવાલ છે. આપણે વચ્ચેથી એક આ સવાલ પણ લઈ લઈએ. નામ છે મંથન અને જન્મ તારીખ છે 27/10/1997. જન્મ સમય છે સવારે 8:23 અને જન્મ સ્થળ છે વિરમગામ. સવાલ એ છે કે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી રહે છે, નવું ઘર લેવાના પ્રયત્નો સતત કરે છે, તો શું નવું ઘરનો યોગ બનશે અને બને તો ક્યારે લેવું જોઈએ? મંથનભાઈ, એવું છે, તમે 27 તારીખે જન્મેલા છો, 27th જી ઓક્ટોબર. જી. તો એનો મતલબ એ થયો કે દરરોજ તમે દર મંગળવારે સવારે વહેલા ઉઠ્યો ત્યારથી લઈ અને સાંજે સુવો ત્યાં સુધીમાં 5 થી 6 વખત આંખોમાં પાણી છાંટો. અને જો શક્ય હોય તો જ્યારે પણ પૂનમ આવે છે ત્યારે એક સફરજન કોઈ પણ મંદિરમાં મૂકશો તો તમારી જે કંઈ પણ ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ તમારી પૂરી થશે અને થશે. ઓકે, આગળ વધીએ સવાલોમાં બાપુ. અમદાવાદથી રાધિકાનો સવાલ છે કે તેઓ જે ઘરમાં રહે છે તે ઘરમાં 3 સભ્ય છે અને ઘર 3જા માળે છે અને ઘરનો નંબર પણ 3033 છે. તો શું આ શુભ ગણાય? તમારા માટે દરેક નંબર શુભ ગણાય. તમે અમદાવાદમાં રહો છો, 3જે માળ રહો છો અને 333 એટલે ટોટલ 9 નંબર થાય છે. તો આ બધું જ તમારા માટે શુભ છે. બસ માત્ર કોઈ એવી નેગેટિવ વ્યક્તિની વાતમાં ન આવશો કે જે આવીને તમને એમ કે અરે રે તમારો તો આ નંબર શુભ છે અને તમે આ નંબરમાં ક્યાં પડ્યા. આમાં ન પડશો. ભગવાને તમને એ જ આપ્યું છે. અત્યારે હું પણ જ્યાં બેઠો છું ત્યાં મારી સામે જે કેમેરો છે એની ઉપર પણ 3 લખેલું છે અને હું એવું માનું છું કે 3 બધાના માટે સારો નંબર છે. અને બાપુ, આપ અંકશાસ્ત્રી પણ છો. રાધિકાબેનનો આગળ એ પણ સવાલ છે કે તેમના માટે કયો અંક શુભ ગણાતો હશે? એમની જન્મ તારીખ કઈ છે? એમની જન્મ તારીખ છે 2005 17 જૂન. તો 8 નંબર એ તમારો લકી નંબર છે.
8 નંબર એ તમારો લકી નંબર છે. ઓકે, આઈ હોપ કે જે દર્શક મિત્રોએ તેમના સવાલો મોકલ્યા છે તેમને તેમના જવાબો પણ અહીં મળતા રહેશે. આગળ સવાલ એક મુંબઈથી આવ્યો છે. મહેશભાઈ પૂછી રહ્યા છે કે બિઝનેસ માટે ઓફિસ હાઈ રાઇઝ બિલ્ડિંગમાં જોઈ છે, 13મા માળે છે, 1313 નંબર છે યુનિટનો, તો એ લેવી કે ના લે? ચોક્કસ લો, પણ એટલું યાદ રાખજો 13મા માળે ઓફિસ છે, અને જો તમારા ત્યાં જે લોકો કામ કરે છે એમાંય ખાસ કરીને જે પ્યુન હોય એને માન સન્માન આપવાનું રાખજો. એની સાથે કોઈ પણ દિવસ એવો કોઈ વ્યવહાર ન કરતા કે જેનાથી એને દુઃખ થાય. હું એવું માનું છું કે તમને 13 નંબર ફળશે અને ફળશે. અને બાપુ, નવાઈની વાત તો એ છે કે આપણી ચર્ચાને હજુ 10 મિનિટ જેટલો સમય થયો છે. સોશિયલ મીડિયા પ્રમોશન તો ખૂબ સારું રહ્યું, પરંતુ આ ચર્ચાને જોતા પણ દર્શકો હજુ પણ સતત સવાલોનો મારો ચલાવી રહ્યા છે. હજુ એક સવાલ વોટ્સએપ પર આવ્યો છે, વચ્ચેથી એ પણ લઈ લઈએ. રાહુલનો પ્રશ્ન છે, જન્મ તારીખ છે 31/3/1991, સમય છે સાંજે 5:20 કલાકે અને જન્મ સ્થળ છે અમદાવાદ. સવાલ એ છે કે લગ્ન યોગ ક્યારે છે? બહુ સમયથી પ્રયત્ન કરે છે, છોકરીઓ જોવે છે, પરંતુ સેટ નથી થતું. રાહુલભાઈ, દર મહિનાના છેલ્લા બુધવારે હળદર નાખીને દૂધ પીવાનું ચાલુ કરો, અને તમે જે રૂમમાં સૂવો છો એ રૂમમાં એક નાનકડી મધની બાટલી મૂકી દેશો, મધની એક બોટલ મૂકી દેશો, તો તમારા લગ્ન જલ્દી થઈ જશે અને બહુ જ સારી છોકરી મળશે. જી, આશા રાખીએ કે જે દર્શક મિત્રો વોટ્સએપ પર પણ અમારી સાથે સતત અત્યારે જોડાઈ રહ્યા છે તેમને તમારા સવાલોનો સચોટ જવાબ મળી ગયો હશે. આગળ સવાલ છે બાપુ અમદાવાદથી. વિકાસનો સવાલ છે કે લગ્ન ક્યારે થશે, અને લવ મેરેજનો યોગ છે કે અરેન્જ મેરેજનો, એ પણ સવાલ છે. જન્મ તારીખ છે 28/3/1993, જન્મ સ્થળ છે અમદાવાદ અને સમય છે રાતના 10:50 કલાકે. હવે આ જે તમે સવાલ પૂછો, લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ, યસ, બસ એટલું હું ચોક્કસ કહીશ કે મેરેજ થશે. હવે કારણ કે એની અંદર બહુ જ બધો મારે સમય જોઈએ, અને એ સમયને ધ્યાનમાં લઈ મારે પ્રશ્ન કુંડલી મૂકવી પડે, પછી હું તમને કહી શકું. પણ જે લગ્ન થાય, લવ મેરેજ થાય કે અરેન્જ મેરેજ થાય, બસ એટલું યાદ રાખો, જેની સાથે લગ્ન કરો એને માન સન્માન આપવાનું રાખશો. જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નહીં પડે. ઓકે, એટલે તમારે લાંબુ સ્ટડી કરવું પડશે. વિકાસભાઈ, તમે જે ડેટ અને જન્મ ટાઈમ ને બધું આપ્યું છે, લાંબુ સ્ટડી બાપુ કરીને તેનો જવાબ આપશે. જો પ્રશ્નમાં વધુ ઊંડાણપૂર્વક જવાબ જોઈતો હોય તો બાપુનો ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. અન્ય દર્શક મિત્રો, તમને પણ જો તમારા જવાબમાંથી પણ હજુ બીજા પ્રશ્નો હોય ને એવું થતું હોય કે મારે ઊંડાણપૂર્વક વિસ્તારથી જાણવું છે, તો તમે બાપુનો ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. ફોન નંબર પણ અમે સ્ક્રીન ઉપર દર્શાવી રહ્યા છે, તમે એ નંબર ઉપર બાપુને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો, કાં તો મેસેજ પણ કરી શકો છો. આગળ સવાલ આવી રહ્યો છે બાપુ વડોદરાથી. દીપકભાઈનો સવાલ છે કે કઈ રાશિવાળા શેર માર્કેટમાં વધુ કમાણી કરી શકે? સાચી વાત એ છે કે રાશિ સાચી છે કે ખોટી એ કદાચ ખબર ન હોય, પણ શેર માર્કેટમાં જેને પણ વધારે કમાણી કરવી છે એણે એ યાદ રાખવું કે એની ઓફિસની અંદર કે જ્યાં બેસીને કામ કરે છે એ વાયવ્ય ખૂણો ન હોવો જોઈએ. વાયવ્ય ખૂણો છોડીને ક્યાંય પણ બેસીને કામ કરશો તો ચોક્કસ તમને હું એવું કહી શકું કે શેર માર્કેટમાં તમને વધારે કમાણી થશે. બાબુ, શેર માર્કેટનો સવાલ એવો છે કે એ સેગમેન્ટ એવું છે કે લગભગ દેશના મોટા ભાગના, આખા દેશના 70% જેટલા લોકો શેર માર્કેટ સાથે અત્યારે જોડાયેલા હશે, સંકળાયેલા હશે, કે ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે, કે કરાવડાવતા હશે. હવે આમાં શેર માર્કેટમાં જ્યારે તમે એન્ટર થાવ છો કે પછી કોઈ લોસ કે પ્રોફિટ થાય છે, કઈ કઈ વાતોનું તમારે વાસ્તુ પ્રમાણે કે રાશિ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ? બસ આટલું જ યાદ રાખો, કારણ કે તમારી કઈ રાશિ છે, જ્યાં સુધી હું તમારી રાશિ વિશે ન જાણું, જ્યાં સુધી હું તમારી કુંડળી ન બનાવું, ત્યાં સુધી હું તમને પર્ટિક્યુલર એ વાત ન કહી શકું. પણ એક જનરલ વાત એવી છે કે વાયવ્ય ખૂણામાં બેસીને જો તમે શેર માર્કેટનું કામ, એનો મતલબ એ થયો કે તમારે કન્ટિન્યુઅસ એમાં બહુ ધ્યાન રાખવું પડે છે, પણ વાયવ્ય ખૂણામાં બેસશો તો એમાં ધ્યાન નહીં રાખી શકો અને ક્યારેક કંઈક ખોટું થઈ જશે. માટે બસ એટલું જ યાદ રાખવાનું કે વાયવ્ય ખૂણો છોડીને તમે કંઈ પણ કરી શકો છો. ઓકે બાપુ, આગળ સવાલ અમદાવાદથી મળી રહ્યો છે. ભાવનાબેન પૂછી રહ્યા છે કે ધન રાશિ પર મંગળથી દૃષ્ટિ હોય તો શું ઉપાય કરવાના? ધન રાશિ ઉપર મંગળની દ્રષ્ટિ તો બહુ સારી. હું એવું માનું છું કે ચંદ્ર અને મંગળ તો હંમેશા તમને ખૂબ ધન આપે છે, અને એની સાથે સાથે ધન રાશિ ઉપર જ્યારે મંગળ હોય તો મંગળ તમને ખૂબ સારું પરિણામ આપશે. બસ એટલું કરો કે જો શક્ય હોય તો તમારે દૂધનું દાન કરવાનું રાખવું. એવું નહીં કે દરરોજ દૂધનું દાન કરવાનું, જ્યારે પણ બર્થડે આવે છે તે વખતે દૂધનું દાન કરવાનું રાખજો. ઓકે, એટલે ફક્ત બર્થડેના દિવસે દૂધનું ધ્યાન, બર્થડેના દિવસે, યસ, જે દિવસે જન્મ તારીખ છે તમારી એ દિવસે દૂધનું દાન કરજો. ઓકે, બિલકુલ. અને
એક બીજો સવાલ છે, નીમાબેનનો સવાલ છે કે ઘરમાં રહેવા આવ્યા બાદ કંકાસ વધી ગયું છે, તો શું વાસ્તુ દોષ હોઈ શકે છે અને શું ઉપાય કરવા તેના માટે? નીમાબેન, ઘરમાં રહેવા આવ્યા પછી આ એક મનનો વહેમ હોય છે અને ઘણી બધી વખત એવું હોય છે કે તમે નવી કોઈ સિચ્યુએશનમાં, નવા કોઈ એરિયામાં, નવી કોઈ જગ્યાએ તમે આવો છો તો એડજસ્ટ થતાં થોડી વાર લાગે છે, પણ એમાં ઘરનો વાંક છે એવો દોષ ન કાઢશો ને તો આખી જિંદગી દુઃખી થશો. બસ માત્ર તમને એવું લાગતું હોય, તમને જો એવું લાગતું હોય તો ઘરમાં દરરોજ સાંજે હનુમાન ચાલીસા કરો અને એની સાથે સાથે જો શક્ય હોય તો પૂનમને દિવસે ગુગળનો ધૂપ કરશો તો આ સમસ્યા દૂર થશે 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 અને થશે. ઓકે બાપુ, એક ભાવનાબેન એવું પૂછી રહ્યા છે સવાલમાં કે તેમને ગુસ્સો બહુ આવે છે, તેમના ઉપર શનિનો પ્રકોપ છે તેવું તેમને કોઈક અન્ય બ્રાહ્મણ કે જ્યોતિષે કહ્યું છે અને તેઓ નીલમનો નંગ પણ પહેરે છે, છતાં પણ જે સમસ્યાનું નિરાકરણ થવું જોઈએ, જે આર્થિક સમસ્યાઓ હજુ પણ નડી રહી છે, તો શું તેનો કોઈ ઉપાય ખરો? ચોક્કસ ઉપાય છે. પહેલી વાત તો એ છે કે શનિના હિસાબે તમને ગુસ્સો આવે છે એ મનમાંથી કાઢી નાખો. શનિના હિસાબે ગુસ્સો આવે નહીં. અને નીલમ પહેર્યો છે, બહુ સારું છે, તમને પ્રોટેક્ટ કરશે, તો મનમાંથી એ કાઢી નાખો કે તમને શનિના હિસાબે તકલીફ છે. બસ ગુસ્સો આવે છે એટલી જ્યારે તમને ખબર છે તો ચોક્કસ તમે ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકશો. તમે ગુસ્સા ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરો. ના શનિની ના એમાં ક્યાંય શનિનો વાંક છે કે ના એમાં કોઈ મંગળનો વાંક છે. બસ માત્ર ને માત્ર તમારા પોતાનો જે નેચર છે એ પ્રમાણે જો તમે કંટ્રોલ કરતા શીખશો તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે અને નહીં આવે. બાપુ, આ જ સવાલમાં એડ ઓન કરવા માંગીશ. ભાવનાબેન આગળ એવું પણ લખી રહ્યા છે કે નીલમનો નંગ પહેલા પણ પહેરતા હતા અને હવે નવો નંગ પહેર્યો છે, પરંતુ નવો નંગ પહેર્યા બાદ જે આર્થિક સમસ્યાઓ છે તે વધી ગઈ છે ઓછી થવાની જગ્યાએ. આમ તો નંગ પહેરવાથી કંઈ સારું થાય ખરાબ થાય એવું કંઈ માનશો નહીં. ઠીક છે, તમે પહેર્યો છે અને તમારા મનમાં એક વિશ્વાસ પેદા થયો કે ભાઈ નીલમ પહેર્યો, તો હા એટલું ચોક્કસ કહું કે નીલમ પહેર્યો હશે તો જીવનની અંદર કોઈ પણ પ્રકારના અકસ્માતથી તમે બચશો. એટલે નીલમથી આર્થિક સમસ્યાઓ કદાચ માની લો કે આવી છે એવું મનમાં ન રાખશો. હા, બસ માત્ર એટલું છે કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ બધું વિચારીને આગળ વધો, વિચારીને કરો. અને ગુસ્સો આવે છે, ગુસ્સા ઉપર કંટ્રોલ કરો, ડિસિઝન પાવર તમારા સ્ટ્રોંગ થાય એવું કંઈક કરશો તો જીવનમાં કોઈ તકલીફ નહીં આવે. ઓકે બાપુ, આપે હમણાં એવું પણ કહ્યું કે શનિનો નંગ પહેરવાથી ગુસ્સાને કોઈ એટલા ખાસ લેવા દેવા નથી. નીલમનો નંગ વિશે પણ આપે કહ્યું, પરંતુ એક સવાલ એ થાય છે કે આપના હાથમાં લગભગ ઓલમોસ્ટ દરેક આંગળીમાં આપે વીંટીઓ પહેરી છે, નંગ પણ પહેર્યા છે, તેનું શું હોઈ શકે છે બિહાઇન્ડ? આવી બધી વાત બહુ બધી વખત મને પૂછવામાં આવ્યું છે. બહુ જ જગ્યાએ, બહુ સેમિનારમાં મને પૂછવામાં આવ્યું છે કે તમે આ બધી વીંટીઓ પહેરવાની ના પાડો છો તો તમે વીંટીઓ કેમ પહેરો છો? હું વીંટીઓ એટલા માટે પહેરું છું કે મને એવું લાગે છે કે ભગવાને મને આપ્યું છે ને હું પહેરું છું અને મને શોભે છે એટલે પહેરું છું. અને નીલમની વાત છે, શનિ એટલે નીલમ, એટલે નીલમનો રંગ છે ને એ શનિ માટે જ હોય અને શનિ હંમેશા તમને પ્રોટેક્ટ કરે છે, એટલા માટે એક્સિડન્ટથી પણ તમને બચાવે છે. અને મેં વીંટીઓ એટલે પહેરી છે, મેં માત્ર રૂબી પહેરેલો છે એટલે એને સૂર્ય કહેવાય. અને 2 ગુરુ પહેર્યા છે. ગુરુ મેં એટલા માટે પહેર્યા છે કે ગુરુ પહેરવાની હું ના પાડું છું, કારણ કે ગુરુથી શરીર વધે છે, ગુરુથી પેટ વધે છે અને ગુરુથી ઈગો વધે છે. તો મેં 2 ગુરુ એટલે પહેર્યા છે કે હું મારા પોતાના ઉપર એક્સપેરિમેન્ટ કર્યા પછી હું લોકો સુધી આ ચર્ચા કરી શકું કે ગુરુ પહેરવો છે તો તમારે કેવું જીવન જીવવું જોઈએ. અને બહુ જ જોરદાર વાત કહેવાય બાપુ કે તમે પહેલા પોતાના ઉપર એક્સપેરિમેન્ટ કરો છો પછી લોકોને સલાહ આપો છો. જી, એ બહુ જ સારી વાત કહેવાય અને પોઝિટિવ મેસેજ જાય છે લોકોમાં, કારણ કે ઘણા બધા લોકો એવું હોય છે કે તમે આમ કરી લો આનું સમાધાન આવી જશે, ગાયને પાણી દઈ દો, આ નંગ પહેરી લો આનું સમાધાન આવી જશે, પરંતુ જ્યારે આપ પોતે પોતાના ઉપર એક્સપેરિમેન્ટ કરીને લોકોને કહો છો તો એ મેસેજ આખો એક એક્યુરેટ સચોટ મેસેજ જાય છે અને એટલા જ માટે વિશ્વમાં આપની આટલી બધી ખ્યાતિ છે. આગળ બાપુ સવાલ છે ભાવિકાબેનનો, જેઓ પૂછી રહ્યા છે કે લગ્ન ક્યારે થશે. જન્મની તારીખ છે 4 જુલાઈ 1993, સમય છે સવારે 8:30 વાગ્યાનો અને જન્મ સ્થળ છે અમદાવાદ. ભાવિકાબેન, જી ભાવિકાબેન, તમારે મધ અને હળદર ભેગા કરીને દર મહિનાના ત્રીજા બુધવારે જો શક્ય હોય તો મધ અને હળદર ભેગા કરીને મોઢામાં મૂકવાનું રાખો. હું એવું માનું છું વિધિન 3 months, 3 મહિનામાં તમને એવું લાગશે કે કંઈક ચમત્કાર થયો. ઓકે, એટલે આ બધા ઉપાયો જરૂરથી કરવા જોઈએ, કારણ કે ખૂબ મોટી વાત નથી, નાની નાની વાતો છે. કદાચ આ ઉપાયોથી આપણા જીવનમાં આપણું સારું થશે અને સમસ્યાનો ઉકેલ આવી જશે. આગળ સવાલ છે સુરતથી રાધાબેનનો સવાલ છે કે જો કોઈ વ્યક્તિ ખૂબ જ લાગણીશીલ હોય, પરિવાર કે નોકરી સ્થાન બધે જ નાની નાની વાતો દિલ પર લઈ લેતા હોય તો શું તેના માટે કોઈ ગ્રહ જવાબદાર હોઈ શકે? ચોક્કસ.
જ્યારે રાધાબેન તમે વધારે પડતા ઇમોશનલ હો, દરેક વાતમાં તમારી જાતને એવી રીતે ઇન્વોલ્વ કરતા હો, તો દરેક જગ્યાએ તમને એવું થવાનું કે મારી સાથે અન્યાય થાય છે. પણ આ યાદ રાખો કે જીવનમાં તમે હંમેશા તમારી જાતને એવી રીતે લોકો સુધી પહોંચાડો કે તમે પોતે પણ હોશિયાર છો, તમે પોતે પણ કંઈક સારું કરી શકો છો. આ જમાનામાં નમ્રતાને લોકો નબળાઈ ગણે છે. તો નમ્ર, એવું નથી કહેતો કે તમારે નમ્રતા છોડી દેવી, પણ એટલા પણ નમ્ર ન થવું કે કોઈક આપણને મૂર્ખા ગણે. બસ એટલું યાદ રાખજો, તમે પણ હોશિયાર છો, તમે પણ કંઈક સારું કરી શકો છો. બસ આની અંદર આ જે કંઈ પણ અત્યારે તમે મને કીધું અને મેં તમને તમારી સાથે જે વાત કરી એમાં તમારે માત્ર એટલું કરવાનું છે કે તમારે આખા મહિનામાં એકવાર તમારે 3 કેળાનું દાન કરવાનું છે. જો તમે 3 કેળાનું દાન કરશો તો તમે આ સમસ્યામાંથી બહાર નીકળશો અને નીકળશો. ઓકે, સમયનો થોડોક અભાવ છે એટલે ફટાફટ આપણે સવાલો પર જ ફોકસ કરી લઈએ ડાયરેક્ટલી. વડોદરાથી એક સવાલ છે જ્યાં જયેશ પંચાલને તેમના વ્યવસાયને લઈને ચિંતા છે. પૂછી રહ્યા છે કે મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે પરંતુ અત્યારે ધંધો બરાબર ચાલતો નથી, તો તેના માટે શું કરવું જોઈએ? જયેશ પંચાલ, તમે સીધી લીટીના વિશ્વકર્મા ભગવાનના વારસદાર છો. તમારે યાદ રાખવાનું, જે જગ્યાએ તમારી ફેક્ટરી છે ત્યાં રો મટીરિયલ નૈઋત્ય ખૂણામાં મૂકો અને તૈયાર માલ જે છે એ તૈયાર માલ તમે વાયવ્ય ખૂણામાં મૂકશો તો તમારી આ સમસ્યા દૂર થશે અને થશે. ઓકે, પછી આગળ સવાલ છે ઊંઝાથી શીતલ શાહનો કે સંતાન પ્રાપ્તિનો યોગ ક્યારે છે? તેમને જન્મ તારીખ આપી છે 15/12/1975, સમય છે બપોરે 3:15 અને સ્થળ છે ઊંઝા. શીતલબેન, સૌથી પહેલાં તો મેડિકલ કરાવો. તમે કોઈ પણ ડૉક્ટર, કોઈ સારા ડૉક્ટરનો કોન્ટેક્ટ કરો, મેડિકલ કરાવો અને એની સાથે સાથે તમે અને તમારા હસબન્ડ દર મહિનાના બીજા શુક્રવારે 1 ચમચી મધ તમે જો દૂધની સાથે લેશો તો બહુ જલ્દી સારું પરિણામ આવશે અને તમને એમ લાગશે કે ખરેખર માતાજીએ કોઈ ચમત્કાર કર્યો. ઓકે, આગળ સવાલ રીટા ભટ્ટનો છે. તેમનું કહેવું છે કે ઘરના સભ્યને વ્યસન હોય તો વ્યસન દૂર કરવા માટે શું ઉપાય કરી શકાય જેનાથી બધી જ સમસ્યા આપોઆપ દૂર થઈ જાય? રીટાબેન, સૌથી પહેલાં તો જેને આ વ્યસન છે, તમારા ઘરના કોઈ પણ એક સભ્યને માની લો કે વ્યસન છે, તો એની સાથે બેસીને ચર્ચા કરવાનું રાખો, એની સાથે બેસીને વાત કરવાનું રાખો, એને ઇગ્નોર ન કરશો. અને એની સાથે સાથે જ્યારે પણ એ જમવા બેસે તો એમનું જે માની લો કે એક થાળી છે એ થાળીમાંથી અડધી રોટલી પણ તમારે એમને બાજુમાં મુકાવડાવી અને એ રોટલી જો કદાચ માની લો કે તમે તમારી શેરીમાં કોઈ કૂતરાને ખવડાવશો તો આ સમસ્યામાંથી તમે બહાર નીકળશો. ઓકે, આશા રાખીએ કે દરેક દર્શક મિત્રો જેમને તેમના સવાલો અમને મોકલ્યા છે તેમને તેમના જવાબો મળી જતા હશે. અને જો હજુ પણ તમને આગળ કોઈ સવાલ હોય તો તમે ડાયરેક્ટ બાપુનો પણ સંપર્ક કરી શકો છો. સવાલ આગળ મળી રહ્યો છે બનાસકાંઠાથી. ધાનેરાથી અંકિત પંચાલ પૂછે છે કે મહેનત કરવા છતાં રિઝલ્ટ નથી મળતું. 33 વર્ષ થયા, મેરેજ માટે વાત નથી આવતી, તકલીફો વધે છે, કામ નથી થતું અને દેવું પણ વધે છે, ઘણી બધી સમસ્યાઓ છે. તો તેના માટે શું કરવું? તેમને જન્મ તારીખ આપી છે 8 સપ્ટેમ્બર 1990, સમય છે 9:25. પંચાલ, શું નામ છે એમનું? પંચાલ, અંકિત પંચાલ. અંકિતભાઈ, તમારો જે જન્મ તારીખ છે એ 8 છે એટલે તમે શનિની ઇન્ફ્લુઅન્સમાં છો. 2 ટાઈમ ટૂથબ્રશ કરવાનું રાખો, દર શનિવારે બ્લુ કે બ્લેક કપડું પહેરવાનું રાખો અને બસ માત્ર એટલું કરો કે તમે જે કરો છો એમાં તમારા પોતાનો વિશ્વાસ જો સામેલ થશે તો ચોક્કસ તમને એમાં સફળતા મળશે. જી, અમદાવાદથી આગળ સવાલ છે જય શાહ પૂછી રહ્યા છે કે નજીકના ભવિષ્યમાં કમાણી વધવાના કોઈ અણસાર છે ખરા? જન્મ તારીખ છે 15/7/1992, સમય છે સવારે 6:30. ચોક્કસ તમારી જે જન્મ તારીખ છે 15 એટલે 1 + 5 = 6, 6 એટલે શુક્ર. તમે તમારું જે કંઈ પણ કામ કરો છો એ કામની અંદર જબરજસ્ત ઇન્વોલ્વમેન્ટ હશે તો ચોક્કસ તમને એમાં સફળતા મળશે. ઓકે, અને બાપુ આગળ તારકેશ્વરી પૂજારી એવું પૂછી રહ્યા છે. સવાલ એવો છે કે શું નવા ઘરમાં રહેવા જતા પહેલા વાસ્તુ પૂજા કરવી જ પડે? તારકેશ્વરી, બહુ સરસ નામ છે આપનું. નવા ઘરમાં રહેવા જતા પૂજા કરો કે ન કરો, પણ એટલું યાદ રાખજો કે નવા ઘરમાં જતા પહેલા તમારે ભગવાનનું નામ દઈને એમાં પ્રવેશ કરવાનો છે અને જો શક્ય હોય તો સત્યનારાયણ ભગવાનની કથા કરાવશો. કદાચ માની લો કે તમે કોઈને બોલાવો નહીં અને તમે તમારી જાતે પણ સત્યનારાયણ ભગવાનની કથા જો વાંચશો તો હું એવું માનું છું કે કોઈ પણ પ્રકારનો દોષ નહીં લાગે. એટલે નવા ઘરમાં રહેવા જતા પહેલા સત્યનારાયણ ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ. અને આ
ફક્ત આપણે લોકો વાસ્તુને બહુ અલગ રીતે જોતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે વાસ્તુશાસ્ત્રી પાસેથી સમજીએ કે અંકશાસ્ત્રી પાસેથી સમજીએ તો એનો આખો કોન્સેપ્ટ અલગ છે. આ આખી દુનિયા એટલી મોટી છે વાસ્તુની, જ્યોતિષશાસ્ત્રની, કે આપણે બહુ જ ઊંડું સ્ટડી કરીને છતાં પણ સમજવામાં તકલીફ પડે. અને આજે એ જ વાસ્તુશાસ્ત્ર, અંકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્રમાં વિદ્વાન એવા શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુએ દરેક પ્રશ્નોના સવાલોના જવાબ આપ્યા છે, નિરાકરણ આપ્યા છે. બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. જે તમામ દર્શકોએ સવાલ મોકલ્યા હતા તેમનો તો જવાબ મળ્યો છે, પરંતુ જો એ સિવાય પણ દર્શકોને કોઈ અન્ય સવાલ છે અથવા તો બાપુના જવાબમાંથી હજુ પણ તમને એવું લાગે છે કે હજુ પણ ઊંડાણપૂર્વક વિસ્તારથી સમજવું છે વાસ્તુ, અંક, કાં તો પછી તમારે જ્યોતિષશાસ્ત્ર સમજવું છે, તમારું ભવિષ્ય જાણવું છે કે શું કરવું શું નહીં, એ બધી જ વાસ્તુ, એ બધી જ સમસ્યાઓનું તમારે નિરાકરણ જોઈએ છે, તો તમે ડાયરેક્ટ શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી શકો છો અને દરેક સમસ્યાનું નિરાકરણ બાપુ આપશે. કારણ કે સમસ્યા આપની, ઉકેલ બાપુના, એ જ રીતે દરેક ઉકેલ બાપુ તમને આપશે. બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર આજે અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. મહત્વનું છે કે વાસ્તુશાસ્ત્ર આપણે જે સમજીએ છીએ એ નથી. જ્યોતિષશાસ્ત્ર જે લોકોમાં ભ્રમ ફેલાયેલો છે, ઘણા બધા ભ્રમ છે કે આવું કરો, આવું નહીં કરવાનું, આમ જવાનું, આમ નહીં જવાનું, આ રંગ પહેરો, આ રંગ ના પહેરાય, પરંતુ એવું કશું જ હોતું નથી. સેલ્ફ મોટિવેશન, આપણા પોતામાં વિશ્વાસ અને આ બધી જ વાતો જે છે, આખું એક યુનિવર્સ આખું આનું અલગ છે એવું કહીએ ને તો પણ ઓછું છે, કારણ કે એટલું ઊંડું આ જ્ઞાન છે. અને એ જ્ઞાન વિશે આપણે સતત બાપુ પાસેથી માહિતી મેળવી રહ્યા છે, દર્શક મિત્રો સુધી આ માહિતી પહોંચાડી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટનો આ એક પ્રયાસ રહ્યો કે તમારા દરેક સવાલોનો અમે નિરાકરણ લાવીએ, કારણ કે ગુજરાત ફર્સ્ટનું એવું કહેવું છે તમારી માટે, તમારી સાથે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અન્ય માહિતી માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.